જય મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું। આજે આપણે કન્યા રાશિના જીવનના એક એવા સત્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે કદાચ આજ સુધી કોઈએ તમને આટલી સ્પષ્ટતાથી નહીં કહ્યું હોય। આ વિડિયો જોતા જોતા તમને એવું જ લાગશે કે જાણે કોઈએ તમારા હૃદયના ઊંડાણમાં છુપાયેલી બધી જ વાતો અને તમારી બધી જ પીડાઓ અહીં બહાર મૂકી દીધી છે। કન્યા રાશિ એટલે એક એવી વ્યક્તિ જે બહારથી દુનિયાને ગમે તેટલી શાંત, ખુશખુશાલ અને મજબૂત દેખાય પણ અંદરથી એકદમ મીણ જેવી પોચી અને અત્યંત લાગણીશીલ હોય છે। તમે આખી જિંદગી બીજાના આંસુ લૂહવામાં અને બીજાના કામ કરવામાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છો કે તમને તમારા પોતાના આંસુ લૂહવાનો કે તમારી પોતાની ખુશી વિશે વિચારવાનો પણ સમય નથી મળતો। ઘરમાં કોઈ પ્રસંગ હોય, કોઈ મોટો તહેવાર હોય કે પછી પરિવાર પર કોઈ નાની મોટી મુશ્કેલી આવે, સૌથી વધારે ચિંતા અને સૌથી વધારે દોડધામ કન્યા રાશિવાળા જ કરતા હોય છે। બધું એકદમ પરફેક્ટ અને વ્યવસ્થિત થવું જોઈએ, કોઈને પણ જરાય ખોટું ના લાગવું જોઈએ, આવનાર મહેમાનોને કે ઘરના સભ્યોને કોઈ તકલીફ ના પડવી જોઈએ। આ બધી દોડધામમાં અને બીજાને સાચવવાની લાયમાં તમે ખુદ શાંતિથી જમવાનું પણ ભૂલી જાવ છો, પણ બદલામાં તમને શું મળે છે? દુનિયા અને તમારા પોતાના લોકો પણ હંમેશા તમારામાં ભૂલો જ કાઢે છે। તમે આખી જિંદગી ઘસાઈ જાવ, લોકો માટે 100 કામ સારા કરો, પણ જો તમારાથી અજાણતા એક કામ ભૂલથી બગડી જાય તો આખી દુનિયા તમારી 100 ભલાઈ ભૂલીને તમને મેણા મારવા તૈયાર જ ઊભી હોય છે। રાત્રે જ્યારે આખી દુનિયા શાંતિથી સૂતી હોય ત્યારે કન્યા રાશિના લોકો પોતાની પથારીમાં જાગતા હોય છે અને એમનું ઓવરથિંકિંગ એટલે કે વધુ પડતું વિચારવાનું શરૂ થઈ જાય છે। મેં આટલું બધું કર્યું તો પણ લોકો મારી સાથે આવું કેમ કરે છે? મેં ક્યારે કોઈનું ખરાબ નથી વિચાર્યું, તો પછી મારી સાથે જ હંમેશા આવું કેમ થાય છે? મેં કોનું શું બગાડ્યું છે? આવા હજારો સવાલો તમારા મગજમાં એક ભયંકર વાવાઝોડાની જેમ આખી રાત ઘૂમ્યા કરે છે। તમારું દિલ એકદમ સાફ હોય છે, પણ લોકો હંમેશા તમારી આ ભલાઈનો અને તમારી સાદગીનો પૂરેપૂરો ગેરફાયદો જ ઉઠાવે છે। તમે ક્યારે કોઈને ના પાડી શકતા નથી અને આ જ તમારી સૌથી મોટી નબળાઈ બની ગઈ છે। જીવનના અમુક વાસ્તવિક ઉદાહરણો જોઈએ તો તમને ખ્યાલ આવશે કે તમે તમારા પોતાના ખર્ચે અને પોતાના કિંમતી સમયના ભોગે બીજાને કેટલી બધી મદદ કરી છે। જ્યારે કોઈ સગા સંબંધી કે મિત્રને પૈસાની જરૂર હતી કે કોઈ સાથની જરૂર હતી ત્યારે તમે તમારું બધું જ અગત્યનું કામ પડતું મૂકીને એમની પડખે ઊભા રહ્યા, પણ જ્યારે તમારો ખરાબ સમય આવ્યો, તમને કોઈની મદદની કે માત્ર 2 મીઠા શબ્દોની જરૂર પડી ત્યારે એ જ લોકોએ તમારી પાસેથી મોઢું ફેરવી લીધું અને તમને ઓળખવાનો પણ ઇનકાર કરી દીધો। તમારા મોઢા પર મીઠું મીઠું બોલીને તમારું કામ કઢાવી લેવા વાળા અને પછી કામ પતી જાય એટલે પીઠ પાછળ ખંજર ભોંકવા વાળા લોકોની તમારા જીવનમાં કોઈ જ કમી નથી। આ બધું તમે તમારી સગી આંખે જોયું છે, તમે બધું જ સમજો છો, કારણ કે કન્યા રાશિની પારખવાની શક્તિ બહુ જબરદસ્ત અને સચોટ હોય છે। તમે કોઈ પણ માણસની આંખોમાં જોઈને જ ઓળખી જાવ છો કે એના મનમાં શું રમત ચાલી રહી છે અને એ કયા ઈરાદાથી તમારી પાસે આવ્યો છે। છતાં પણ તમારો સ્વભાવ એટલો માયાળુ છે કે તમે કોઈને મોઢા પર કડવું કહી શકતા નથી। તમે એમને ફરીથી માફ કરી દો છો અને ફરીથી એમના પર વિશ્વાસ કરી લો છો। તમે સંબંધો સાચવવામાં અને તૂટતા ઘરોને બચાવવામાં એટલા થાકી ગયા છો કે હવે તમને અંદરથી એક ભયંકર એકલતા ખાવા લાગી છે। ભીડમાં અને આખા પરિવારની વચ્ચે હોવા છતાં કન્યા રાશિનો માણસ અંદરથી સાવ એકલો પડી ગયો હોય એવો અનુભવ કરે છે। તમારા પોતાના જ લોકો તમને સમજી શકતા નથી। જ્યારે તમે તમારું દુઃખ કોઈને કહેવા જાવ છો ત્યારે સામે વાળો તમારી વાત પૂરી સાંભળવાને બદલે પોતાનું દુઃખ રોવા બેસી જાય છે અથવા તો તમને જ ખોટા સાબિત કરી દે છે। એટલે હવે તમે ચૂપચાપ બધું જ તમારી અંદર દબાવીને રાખતા અને ખોટું ખોટું હસતા શીખી ગયા છો। આ દબાયેલી લાગણીઓ અને આ પીડા હવે એક જ જ્વાળામુખી બની ગઈ છે જે ગમે ત્યારે ફાટી શકે છે।
પણ મિત્રો હવે તમારે વધારે સમય આ પીડા અને આ અપમાન સહન કરવાની જરાય જરૂર નથી. હવે સમય આવી ગયો છે એક બહુ મોટા અને કઠોર નિર્ણયનો, અને આ નિર્ણય લેવા માટે એક મહાન અને અત્યંત પવિત્ર દિવસ આવી રહ્યો છે. આવતી 8 માર્ચ 2026 રવિવારના રોજ આવતી રંગ પંચમીના પવિત્ર દિવસે તમારા જીવનમાં એક બહુ મોટો અને સકારાત્મક બદલાવ આવવાનો છે. આ 8 માર્ચ 2026ની રંગ પંચમી તમારા માટે કોઈ સામાન્ય તહેવાર કે કેલેન્ડરની કોઈ સામાન્ય તારીખ નથી. આ દિવસ છે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખવાનો. ગ્રહોની સ્થિતિ અને સ્વયં મહાદેવની કૃપા કંઈક એવો સ્પષ્ટ સંકેત આપી રહી છે કે આ રંગ પંચમી પછી તમારા જીવનમાંથી બધા જ ખોટા અને મતલબી લોકોના અસલી રંગ ખુલ્લા પડી જશે. રંગ પંચમીના આ પવિત્ર તહેવાર પર તમારે લોકોના ચહેરા પર લાગેલા બનાવટી અને ખોટા રંગોને કાયમ માટે ધોઈ નાખવાના છે. તમને બહુ સારી રીતે ખબર જ છે કે આ દુનિયામાં કોણ ખરેખર તમારું પોતાનું છે અને કોણ માત્ર અને માત્ર પોતાના સ્વાર્થ માટે તમારી સાથે જોડાયેલું છે. જે સગા સંબંધીઓ કે જે કહેવાતા મિત્રો માત્ર કામ પૂરતા તમને યાદ કરે છે અને પછી સામે મળે તો હસીને બોલાવતા પણ નથી. એવા સ્વાર્થી અને ઝેરી લોકોના રંગ હવે તમારે તમારા જીવનમાંથી ઉતારી ફેંકવાના છે. શા માટે આવા ખોટા લોકોને હજુ પણ પકડી રાખીને બેઠા છો? જે લોકોએ તમારા સારા સ્વભાવનો, તમારી ઈમાનદારીનો અને તમારી લાગણીઓનો માત્ર ને માત્ર ફાયદો જ ઉઠાવ્યો છે, એમને હવે એમની સાચી જગ્યા બતાવવાનો સમય આ 8 માર્ચની રંગ પંચમી લઈને આવી રહી છે. હવે સમય આવી ગયો છે કે તમે તમારા હૃદયના દરવાજા એવા લોકો માટે કાયમ માટે બંધ કરી દો જેમને તમારી કિંમત નથી. 8 માર્ચ 2020ની રંગ પંચમીએ તમારા જીવનમાં બધું જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાનું છે. જે લોકો અત્યાર સુધી તમારી પીઠ પાછળ તમારી બુરાઈ કરતા હતા અને તમારી સામે બહુ સારા અને સગા બનવાનો ડોળ કરતા હતા, એમના સાચા ચહેરા તમારી સામે સંપૂર્ણપણે ખુલ્લા પડી જશે. કુદરત પોતે એક એવી પરિસ્થિતિ ઊભી કરશે કે જેમાં તમને સાફ સાફ ખબર પડી જશે કે તમારા ખરાબ સમયમાં કોણ તમારો હાથ પકડી રાખશે અને કોણ અધવચ્ચે તમારો સાથ છોડી દેશે. આ રંગ પંચમીએ તમારે તમારી જાત સાથે એક દ્રઢ સંકલ્પ કરવાનો છે કે હવેથી તમે માત્ર અને માત્ર એ જ લોકો માટે જીવશો અને એમના માટે જ સમય કાઢશો જે ખરેખર તમારી કદર કરે છે. જે સંબંધોમાં તમારું સન્માન નથી, જ્યાં તમારી સાચી લાગણીઓની કોઈ કિંમત નથી, જ્યાં તમારા અસ્તિત્વની કોઈ જ નોંધ નથી લેવાતી, ત્યાં હવે એક સેકન્ડ પણ ઊભા રહેવાની કે વારંવાર નમીને ચાલવાની કોઈ જ જરૂર નથી. તમે તમારી આખી જિંદગી બીજાના જીવનને સુંદર બનાવવામાં અને બીજાના પ્રોબ્લેમ સોલ્વ કરવામાં કાઢી નાખી, પણ હવે સમય છે તમારા પોતાના ખાલી પડેલા જીવનમાં સાચા અને પાક્કા રંગો પૂરવાનો, તમારી પોતાની ખુશીઓ વિશે અને તમારા પોતાના ભવિષ્ય વિશે વિચારવાનો. આ દુનિયાનો એક બહુ કડવો નિયમ છે કે તમે જેટલા નમશો અને જેટલા સારા બનશો, લોકો તમને એટલા જ દબાવશે અને તમારો મૂર્ખ સમજીને ઉપયોગ કરશે. માટે હવે કન્યા રાશિવાળાએ પોતાના સ્વભાવમાં થોડી કડકાઈ અને સ્વાર્થ લાવવાની ખૂબ જરૂર છે. કોઈના માટે એટલા પણ ઉપલબ્ધ ના રહો કે લોકો તમારી કિંમત જ સાવ ભૂલી જાય. જે તમને યાદ કરે એને જ યાદ કરો, બાકી બધાને રામ રામ કહી દો. આ આવતી 8 માર્ચ 2020ની રંગ પંચમીએ જ્યારે તમે તમારા પ્રિયજનો સાથે રંગ રમો ત્યારે તમારા મનમાં બસ એવો જ પવિત્ર ભાવ રાખજો કે તમે તમારા જીવનની બધી જ નકારાત્મકતા, બધા જ ખોટા અને સ્વાર્થી સંબંધો, બધી જ ચિંતાઓ અને રાતની ઊંઘ હરામ કરતા પેલા નકામા વિચારોને આ રંગોની સાથે હંમેશા માટે પાણીમાં વહાવી રહ્યા છો. આજે જ્યારે તમે તમારા જૂના અને નકામા કપડાં કાઢો ત્યારે એની સાથે સાથે તમારા જીવનના નકામા લોકોને પણ તમારા મનમાંથી કાયમ માટે કાઢી નાખજો. મહાદેવ પર પૂરો ભરોસો રાખજો. એ અંતર્યામી છે, એ બધું જ જુએ છે. તમારા
એક એક આંસુનો અને તમારી એક એક નિઃસ્વાર્થ સેવાનો ઉપરવાળાના ચોપડે ચોક્કસ હિસાબ થશે અને તમને એ ખુશી જરૂર મળશે જેના તમે ખરેખર હકદાર છો. હવેથી બીજાની પરવા કરવાનું બંધ કરો, લોકો શું કહેશે એ વિચારવાનું સાવ બંધ કરો અને તમારી પોતાની જાતને સૌથી વધુ પ્રેમ કરવાનું શરૂ કરો. તમે બહુ જ ખાસ છો, તમારી અંદર અપાર શક્તિ રહેલી છે, બસ તમારે એને ઓળખવાની જરૂર છે. 8 માર્ચ 2020નો આ રંગ પંચમીનો પવિત્ર દિવસ તમારા જીવનમાં એક નવી સકારાત્મક શરૂઆત લઈને આવે અને દેવોના દેવ મહાદેવ તમારા અને તમારા પરિવારના જીવનને સાચા અને અતૂટ રંગોથી ભરી દે એવી મહાદેવના ચરણોમાં સાચા હૃદયથી પ્રાર્થના. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય અને આ વાત સીધી તમારા દિલ સુધી પહોંચી હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો અને તમારા કન્યા રાશિના દરેક મિત્રો અને પરિવારજનો સાથે આ વિડિયો શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મહાદેવ તમારી બધી મનોકામના પૂર્ણ કરે.